जय माताजी। केम छो बधा मजामां? आज आपणे बनावशुं क्रिस्पी भींडी અને આપણે તળીને બનાવશું। અને પહેલાં આવી રીતે લૂછીને પછી એને કટ કરીને એના નાના નાના કટકા કરી લેવાના, પછી એને આપણે તળી લેશું, ફ્રાય કરી લેશું। ભીંડો એકદમ કૂણો લેવાનો, એને કટકા કરી લેવાના। અને જો મોટો ભીંડો હોય તો આવી રીતે વચ્ચેથી આપણે કટકા નાના કરી નાખો। નાનો ભીંડો હોય તો આખો પણ આપણે તળી શકીએ, રાખી શકીએ। જે ભરેલો ભીંડો કરીએ ને એના કરતાં બહુ ક્રિસ્પી અને બહુ મસ્ત બને છે, ટેસ્ટમાં પણ બહુ સરસ બને છે। તમે લોકો કઈ રીતે બનાવો છો પ્લીઝ કહેજો કોમેન્ટમાં। અને અમારી ચેનલ જો તમને ગમે તો એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો। અને અમારી રેસીપી અને અમારો નાના નાના વ્લોગ બનાવીએ છીએ, પછી બને એટલા મોટા બનાવશું। ભીંડો આપણે કટ કરી લીધો છે, હવે આપણે આને ફ્રાય કરી લઈશું। આપણે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે, જેટલી જરૂર પડે એટલું ઓછું તેલ લેવાનું કે આપણું દાજુ તેલ ન બની જાય બધું। જરૂર હોય એટલું જ ફ્રાય કરવામાં થોડો થોડો ભીંડો નાખીને પછી જે છેલ્લે તેલ વધશે ફ્રાય કર્યા પછી આપણે એમાં જ વઘાર કરી લઈશું ભીંડાના શાકને। બહુ મસ્ત બને છે ક્રિસ્પી ભીંડી, એકદમ કડક અને એકદમ છૂટી બને છે, બિલકુલ ચીકણું પણ નથી લાગતું કેમ કે ફ્રાય થઈ ગઈ હોય છે। જાળો લઈ લઈશું આપણે તળવા માટે, તેલ ગરમ કરવા મૂકી દીધું છે, આપણું તેલ આવી ગયું છે। આપણે આમાં હવે ભીંડો ફ્રાય કરી લઈશું થોડો થોડો કરીને, જેટલો સમય એટલો નાખશું આમાં, બીજો આપણે બીજી વાર નાખશું। એકદમ બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું મસ્ત, પછી આપણે એનો વઘાર કરવાનો રહેશે। પછી કાંઈ તળાઈ જાય એટલે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બની જશે। પછી જાજી વાર ન રાખવો પડે, બનાવી ત્યારે વઘાર કરીએ ત્યારે થોડી જ વાર માટે રાખવો પડે છે। તમે લોકો કઈ રીતે કરો છો એ કહેજો કોમેન્ટમાં પ્લીઝ, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો। નવું બ્લોગિંગ ચાલુ કર્યું છે તો એટલી બધી અમને નથી હજી સારું કરી શકતા, પણ અમે ટ્રાય કરીએ છીએ કંઈક નવીન અને અલગ કરવાની। બીજી વાર જેટલો બાકી હતો એટલો ભીંડો આપણે નાખી દીધો છે તળવા માટે, એને ક્રિસ્પી કરી લઈશું। પહેલો જે આપણે તળતા હતા એ ક્રિસ્પી થઈ ગયો છે, જુઓ આ રીતનો કરી લેવાનો, એકદમ બ્રાઉન કલરનું, એટલે ચિકાસ બિલકુલ વહી જાય છે તળીએ એટલે। આને આપણે એટલું થવા દઈશું, પછી આ તેલમાં આપણે આમાંથી થોડુંક તેલ કાઢી લીધું છે, એટલું બધું જરૂર નહીં પડે, જરૂર પડશે તો ગરમ કરેલું તેલ નાખી દઈશું। આપણે આમાં જ યુઝ કરી લઈશું તળેલો જે ભીંડો હતો એનું તેલ। આપણે આમાં હવે હિંગ અને હળદર, ભીંડો નાખીને ટમેટાની પહેલાં ગ્રેવી બનાવશું। આપણે આપણા ટમેટા કટ કરીને લઈ લીધા છે, આપણો ભીંડો પણ ફ્રાય થઈ ગયો છે, તેલ પણ ગરમ હતું, સહેજ પાછું ગરમ કર્યું છે, સહેજ ઠંડુ થઈ ગયું હતું તો આપણે વઘાર કરી લઈશું। આપણે હિંગ નાખી દીધી છે, આમાં ટમેટા અને ચડવા દઈશું, આની અંદર હળદર અને મીઠું નાખી દઈશું। મીઠું તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો। ટમેટાને એકદમ ચડીને ગ્રેવી જેવા થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે। એની અંદર થોડીક હળદર નાખી દઈશું, એના અંદર થોડીક આપણે ખાંડ પણ નાખી દઈશું, ટેસ્ટ ખાટો મીઠો આવી જાય। ટમેટા ખાટા છે, દેશી છે, ખાટા ટમેટા છે। ધાણા જીરું અને થોડીક ખાંડ નાખી દઈશું, ધાણા જીરું થોડું થોડું નાખીશું, નાખી દઈશું આપણે।
પછી ખાંડેલું મરચું બાકી છે નાખવાનું, એ પણ નાખી દેશું. આ ચડી જાય પછી અને એકદમ મરચું પછી ક્રિસ્પી થઈ જાય, ચડી જાય એકદમ, પછી એની અંદર ભીંડો આપણે એડ કરી દઈશું. જો આપણે ટમેટા એકદમ ચડી ગયા છે, ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આની અંદર આપણે ખાંડેલું લાલ મરચું એડ કરી દઈશું અને થોડી વાર માટે ચડાવી દઈશું. મારા ઘરમાં વધારે સ્પાઇસી જમે છે, તો લાલ મરચું મારે વધારે નાખવું પડે છે. તમને લોકોને ઓછું પસંદ હોય તો તમે થોડું પણ નાખી શકો. સ્મેલ એટલી મસ્ત આવે છે ને, મરચું ચડે છે, ટમેટાની ગ્રેવી જેવું થઈ ગયું છે સાવ. ટમેટા એકદમ મરચું પણ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી હલાવશું. આની અંદર આપણો ભીંડો આપણે એડ કરી દઈશું. મરચું આપણું ચડી ગયું છે, આની અંદર આપણે ભીંડો એડ કરી દઈશું. હવે બસ આટલું ચડી જાય પછી આની અંદર આ તળેલું ભીંડો. એકદમ ઇઝી અને ક્વિક રેસીપી છે. આને મિક્સ કરી દઈશું અને 5 મિનિટ રાખશું, 5 થી 7 મિનિટ. એટલે આપણી સબ્જી રેડી થઈ જશે. ક્રિસ્પી ભીંડો બહુ મસ્ત લાગે છે જમવામાં, ક્યારેક ટ્રાય કરજો આ રીતે. મારે સાથે સાથે ફિલ્ટરનો અવાજ આવે છે, તો મારો અવાજ પણ તમને ઓછો સંભળાતો હશે. ફિલ્ટર ચાલુ છે એટલે એક સાઈડ ટીવી પણ ચાલુ છે, એક બાજુ ફિલ્ટર, ફ્રીજ બધાનો અવાજ આવે છે. જો એકદમ મિક્સ કરી દીધું. હવે આપણે આની અંદર કોથમરી તમને પસંદ હોય તો ઉપરથી નાખી શકો છો. હું આ શાકમાં નથી નાખતી. અને થોડું ધાણા જીરું પાવડર તમને પસંદ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. ક્રિસ્પી ભીંડો આપણો રેડી છે, ચડી પણ ગયું છે ને મિક્સ એકદમ થઈ ગયું છે શાક. ચલો આપણે હવે આપણી ગેસ આપણે ઓફ કરી દઈશું. રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. ન કરી હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ મારી ચેનલ. અને તમારે કંઈ બીજી કોઈ રેસીપી જોવી હોય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો, એ બનાવીશું આપણે. હું તો તારે રેગ્યુલર જે ઘર માટે બનાવતા હોય એ જ એના જ વ્લોગ બનાવું છું, અલગથી નથી બનાવતી, કેમ કે એટલો બધો ટાઈમ નથી રહેતો. જે રોજ બનાવવાનું હોય ડેઈલી એ હું એનો વ્લોગ મૂકી દઉં છું, એ રેસીપી એક આવવા દઉં છું. બીજું તો કાંઈ કોઈ દિવસ ટાઈમ નથી રહેતો તો પછી ચાલે છે, તો નથી મૂકતી હું. પણ રેગ્યુલર ટ્રાય કરશું, રોજે રોજ એક વ્લોગ આપણે બનાવી શકીએ એવું. ઠીક છે, જય માતાજી.